નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં જશો. તો આજે આપણે વાત કરવી છે દાંતી વિશે. યુવરાજ વાળા કંઈક અલગ દાંતી લઈને આવ્યા છે, જે કઠોર જમીનની અંદર, માની લ્યો કે કઠોર જમીન એટલે કે ઘેડ વિસ્તારની અંદર જે ચણાની અંદર આપણે હાંકવી છે, ચણાનો પાક લીધા પછી તો અન્ય દાંતી બેસતી નથી. તો જેથી કરીને આ દાંતી બેસી જાય છે. તો આપને ભાઈને પૂછીએ અને પરિચયભાઈ અમને આ દાંતી વિશે તમે આપો થોડીક માહિતી. થેન્ક યુ. હવે આપણે જે દાંતી બનાવીએ છીએ એમાં ઘણી વિશેષતાઓ છે. આપણે પહેલેથી ચાલુ કરીએ તો કે જે આ દાંતીમાં આપણે ટોટલી પ્રકારના હોલ છે ને એ વીએમસી મશીનમાં પાડેલા છે, જેથી કરીને તમારે દાઢા પૂરવામાં સહેલાઈ રહીએ કે કોઈ પણ તમારે દાખલા તરીકે અમારા કારખાને 100 પ્રકારની દાંતીઓ પડી હોય, એમાં ગમે ત્યાં લઈને ગમે દાઢો પૂરો એ તમારે લાઈન દોરી લેવલ જ આવે, એમાં એક પણ માઇક્રોનનો ફેર આવતો નથી. પછી કોઈ પણ ખેડૂત મિત્રોને હવે ભવિષ્યમાં દાઢો ખોવાઈ ગયો, ભાંગી ગયો, વરી ગયો, તૂટી ગયો તો અમારે ત્યાં દાંતી લઈને આવવાનું કે કોઈ પાર્ટનરની જરૂર પડતી નથી. ખાલી ફોનથી ઓર્ડર કરે અમે અહીંયા દાઢો પહોંચાડી દઈએ એટલે દાઢો સંપૂર્ણ દોરી જ આવશે. એટલું જ આપણે ફિક્સરથી કામ કરીએ છીએ ટોટલી પ્રકારનું. તો મેં એવું સાંભળ્યું છે કે તમે આ ફારવાની જે સિસ્ટમ છે તે કંઈક અલગ કરેલી છે. હા, હવે જો પેલાના જે દાંતી આવતી ને એમાં ફારવા પ્લેટના ફારવા આવતા, જે આ પ્રકારના છે. આ ચારાની પ્લેટના ફારવા છે. હવે આપણે એમાં ફેરફાર કરી અને નીચે બ્લેડ વાળા ટેમ્પર મટીરિયલના ફારવા કરી નાખ્યા છે, જેથી કરી અને આપણે ફારવાની લાઈફ પણ લોંગ મળે અને જમીન ખેડવામાં પણ આપણે ટ્રેક્ટરને અનુકૂળ રહીએ, ડીઝલનું કન્ઝપ્શન ઓછું થાય, પ્લસમાં ખેડૂતને ખેડ સારી મળી રહે. એના માટે આપણે આ કામ કર્યું છે. ને બીજી એક દાંતી વિશે મેં સાંભળ્યું છે કે કંઈક બીજી દાંતી પર તમે બનાવો છો. હા, બીજી દાંતીમાં આપણે એવું છે કે જે આ જે ફારવાવાળી દાંતી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોસવાળી દાંતી હાલે છે, તો મોસ્ટ ઓફ એરિયામાં ફારવાવાળી દાંતી ચાલતી હોય છે. ફારવાવાળી દાંતીમાં પણ આપણે 3-4 પ્રકારના અલગ મોડલ બનાવીએ છીએ. જેમ કે એમાં 1નો દાઢો, 1.25નો દાઢો આવે છે, પ્લસમાં ફારવાવાળી દાંતીમાં આપણે ફાટ ભરેલી એના માટે દાઢા લોંગ પણ આપ્યા છે. આ બધી અલગ પ્રકારના મોડલો આવે છે. પણ એમાં પણ આપણે જે ઓલી આપણે આગળની દાંતીમાં જોયું હતું તો એ સાદી ઘોડી હતી, આમાં આપણે ટોપ મોસ્ટ વાળી રોટાવેટર ટાઈપ ઘોડી આપી છે, જેની કરીને એની મજબૂતાઈ પણ વધે. તો આનો અંદાજિત વજન કેટલો છે? આ જે ટોપ મોસ્ટ વાળી દાંતી છે અને 30 mm દાઢામાં લોંગ દાઢા જે આપ્યા છે એ 290 કિલોની હેવી દાંતી બને છે. 290 કિલો? હા, મારા ખ્યાલ મુજબ આ પહેલી દાંતી હશે એટલી વજનવાળી. હા. તો ખેડૂત મિત્રો, તમારે જો કોઈને કડક જમીન હોય ને ઉપયોગ કરવો હોય તો ખરેખર આ દાંતી એના વજનથી જ બેસ્ટ છે, કેમ કે હાઇડ્રોલિકની કેપેસિટી તો હોય જ છે. આપણે અન્ય જગ્યાએ મોટા પથરા મૂકવા પડતા હોય, તો એ પથરા મૂકવાની હવે ઝંઝટ નથી. તો યુવરાજ એગ્રો છે ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો તમે ત્યાં પહોંચી જજો ને ભાઈ તમારા મોબાઈલ નંબર અમને થોડાક બતાવી દેજો, સરનામું. ઓકે, તો અમારા કારખાનાનું નામ છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જે કેશોદ વેરાવળ હાઈવે પાસે કોયલાણા ગામની બાજુમાં સ્થિત છે. અને અમારો વોટ્સએપ નંબર છે 99419 93419. બધા જ ખેડૂત મિત્રો રૂબરૂ મુલાકાત લો, તમને ઘણો આનંદ આવશે. નમસ્કાર.